નમસ્કાર, હું નીલમ ખારેજ, આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા. અને અત્યારે ભાગીને લગ્ન કરનારાના મુદ્દે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, સૂત્રો મુજબ ભાગીને લગ્ન કરનારાના રજીસ્ટ્રેશન પહેલા હવે માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી પાટીદાર સહિતના સમાજ આ મુદ્દે કાયદાની માંગ કરી રહ્યા હતા, ત્યારે હવે ભાગીને લગ્ન કરનારાઓ માટે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, જેમાં સૂત્રો પ્રમાણે માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. આ સૂત્રોથી મળતા સમાચાર પ્રમાણે યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં નોંધણી થશે અને કેબિનેટની મંજૂરી બાદ સત્તાવાર સરકાર જાહેરાત કરશે. મળતી માહિતી પ્રમાણે આજે સાંજે કાયદા પ્રધાન અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે એક બેઠક થશે અને બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ છે તે આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે. આ મુદ્દે અમે પાટીદાર નેતા વરુણ પટેલ સાથે વાતચીત કરી હતી. શું કહ્યું છે તેમણે તે સાંભળો. વરુણભાઈ, નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયાથી. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે ભાગીને લગ્ન કરનારાઓ છે તેના રજીસ્ટ્રેશન પહેલા હવે માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે. પાટીદાર સમાજ સહિત અન્ય કેટલાય સમાજો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે વારંવાર વાતચીત કરી ચૂક્યા છે, સરકારને રજૂઆત કરી ચૂક્યા છે અને ફાઇનલી અત્યારે જે સમાચાર આવી રહ્યા છે સૂત્રો મુજબની વાત છે. સૌથી પહેલા પ્રથમ પ્રતિક્રિયા આપની શું રહેશે વરુણભાઈ? તો પાટીદાર આંદોલનકારીઓની આજથી 6 મહિના પહેલા ચિંતન શિબિર થઈ હતી અને ચિંતન શિબિરમાં ભાગેડુ લગ્ન સહિતના મુદ્દે અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી. એના અનુસંધાનમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, મિટિંગ કરવામાં આવી હતી, જનજાગૃતિના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. એ પછી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને થોડા દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અમારી સરકારના કાયદા વિભાગ સાથે અને કાયદા મંત્રી સાથે મંત્રણા હતી અને એમાં નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રીશ્રીએ વિગતવાર ચર્ચા કર્યા પછી ગુજરાતના તમામ સમાજોની આ પીડા છે એ વાત સાથે સહમત થયા હતા અને એમને અમારા 7 જેટલા સુધારા માન્ય રાખ્યા હતા અને તમામ સુધારા માન્ય રાખી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ કમિટમેન્ટ આપ્યું હતું કે અમે આમાં ટૂંક સમયમાં કાયદો લાવી દઈશું. અને મને અત્યારે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કાલે કદાચ આ કાયદો બની રહ્યો છે. એ ગુજરાતના કરોડો પરિવાર, ગુજરાતની કરોડો દીકરીઓ માટે ખૂબ જ આનંદ અને આશાનો વિષય છે. વરુણભાઈ, પાટીદાર સમાજ આમ તો જોવા જઈએ તો ઘણા સમયથી કરતો હતો, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી જોવામાં આવે તો આ મુદ્દો સતત ચર્ચાનો વિષય રહેતો હતો. ત્યારે પાટીદાર સમાજ માટે આ કેટલી મોટી વાત ગણાશે આપના મતે? આ ગુજરાતના પાટીદાર સમાજ માટે નહીં, ગુજરાતના દરેક સમાજ માટે, ગુજરાતની દરેક દીકરીના મા બાપ માટે, ગુજરાતની દરેક દીકરી માટે ખૂબ જ મહત્વનો નિર્ણય છે. દીકરીના હિતનો, દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરતો નિર્ણય છે. એટલે આ ખરેખર એક ગુજરાત સરકારનું આવકારદાયક પગલું છે અને ખાલી ગુજરાતને નહીં, ભારતની તમામ સરકારોને દિશા સૂચવતું પગલું છે. વરુણભાઈ, બીજી વાત એ પણ કે આપને અત્યારના હજી એવી વાત ચાલી રહી છે કે ડ્રાફ્ટ તૈયાર કરાશે અને કાલે મુકાઈ શકે છે ડ્રાફ્ટમાં કઈ વિગતો હોઈ શકે એની બાબતે કોઈ આપને માહિતી ખરી કે આપને? મા બાપની સહી કમ્પલસરી કરવી, લોકલ જગ્યાએ રજીસ્ટ્રેશન, દીકરીના એડ્રેસના વિસ્તારમાં જ મેરેજ રજીસ્ટર્ડ થવા જોઈએ, વિડીયો કન્ફર્મેશન થવું જોઈએ, ઓનલાઈન રજીસ્ટ્રેશન થવું જોઈએ. એવા અમે 7 જેટલા સુધારા સૂચવ્યા હતા અને તમામ સુધારા સરકારશ્રીએ માન્ય રાખ્યા. ઠીક છે વરુણભાઈ, મારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર. દિનેશભાઈ, નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયાથી. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે માતા પિતાને 30 દિવસમાં નોટિસનો જવાબ આપવા, જે આપણે મુદ્દો ઉઠાવ્યો હતો કે યુવતીના આધાર કાર્ડમાં જે સરનામા હોય તે કચેરીમાં જ નોંધણી થશે, એવી વાત સામે આવી રહી છે અત્યારે સૂત્રો મુજબ. આપની પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે? ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીશું જો આ કાયદો બનાવવામાં આવશે તો, કારણ કે ઘણા બધા માતા પિતાઓ આ વસ્તુનો ભોગ બન્યા છે, દીકરીઓ પણ ભોગ બની છે અને સાથે સાથે જ્યારે સરકાર આ બાબતનો નિર્ણય લેશે ત્યારે અમે આવકારીશું. બિલકુલ. આગામી સમયમાં અત્યારે કોઈ ખાસ વાતચીત થઈ છે આપના અન્ય જે કહી શકાય તો જે અન્ય મેમ્બર્સ છે જેની સાથે તમે આંદોલન? અમારે કોઈ સચિવ કે કોઈ સાથે વાતચીત નથી થઈ, પણ આજે અમે માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સૂચનાથી સચિવશ્રીને અમે મળવાના છીએ. શું ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે એના બાબતે અમે આજે ચર્ચા કરીશું.
શું કહેશો, કેવડો મોટો નિર્ણય ગણાશે? કારણ કે આ છેલ્લા ઘણા સમયથી આપણે આંદોલન કર્યા હતા, મોરબી, અમરેલી સહિત ખૂબ જ મોટો નિર્ણય ગણાશે અને આ નિર્ણયને અમે ખૂબ જ રીતે આવકારીશું.